તો આપણી પાસે છે ડુંગળી લસણનો ખાલી કોથળો, તેમાંથી આપણે બનાવીશું. તો આપણી પાસે એક મોજું લઈ લીધું છે, તેને આ રીતે આપણે સંકેલી લેશું. તો આપણે આ રીતે ઘડી વારી લીધી છે. ત્યાર પછી આપણે એક વાટકો લઈ લેશું, તેને આ રીતે રાખીને ફરતું નિશાન કરી લેશું. તો બોલ પેનથી આપણે આ ફરતું નિશાન કરી લેશું. આ રીતે આપણે નિશાન કરી લીધું છે, તેને ફરતી સિલાઈ લઈ લેશું. તો આપણે ફરતી સિલાઈ લઈ લીધી છે. વધારાનું કાપડ છે તેને કટિંગ કરી લેશું. તો આપણો મોજાનો ઉપરનો ભાગ છે તેનું કટિંગ કરી લેશું. તો આપણો મોજાનો ઉપરનો ભાગ છે તેને પણ કટિંગ કરી લીધો છે. હવે આપણે આગળ સીવી લેશું. તો આ રીતે આપણે આગળ સીવી લેશું. તો આપણે આ રીતે સિલાઈ લઈ લીધી છે. હવે આપણે ઉલટું કરી લેશું. તો આપણે ઉલટું કરી લીધું છે. તો આ રીતે આપણે તૈયાર થઈ ગયું છે. હવે ફરતી સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લેશું. આ રીતે આપણું સરસ મજાનું આપણે તૈયાર થઈ ગયું છે. તો આ રીતે આપણે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો આપણે વાસણ ઉટકવામાં, ગોરા વિસરવામાં, બેડા વિસરવામાં સરસ કામ આવે છે. તો લાદી ધોવામાં, નાહવામાં તો આ રીતે સરસ મજાનો ઉપયોગ આવે તેવું બની ગયું છે ઘરે.